તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા મિની બ્લોગ ભાગ 3 જુઓ। અને અમારા દિલીપભાઈ હવે લોગો લઈને આવી ગયા છે લગાડવા માટે। જુઓ કેવી રીત લગાવેલા છે, પાછા આસ્તે આસ્તે આંગળીઓ ઘસીને, જેમ કે એને તો કાયમની પ્રેક્ટિસ હોય એટલે લગાવવાના જ છે। આ પણ પાછું લગાવવા તો ફાવે ને પાછું। અને મિત્રો આ જુઓ, આ છે બોર્ડ વેગમાં રેડિયો માટે, એને પણ કામ કરાવવું હોય રેડિયોનું તો સસ્તા ભાવે કરેલા છે। અને જુઓ જીગરભાઈ આવી ગયા છે હવે, અને પોતી કરેલા છે થોડા ઘણા સુધારા કર્યા પછી આમ લાગે છે રેડી। અમને બ્લેકમાં ગમતું નતું પણ રેડી છે। અને જુઓ મિત્રો, જીગરભાઈ હવા પણ ભરી આલી, હવા થોડી ઓછી હતી એટલે પોતે ચેક કરીને ભરી આલી। અને આ જુઓ મિત્રો, બધાય પડી ગયા છે વાતામાં પણ બોલાવેલા છે। આ છે પંચરિયું અને આ છે કંટી। જો ભાઈ કેવા આરામ કરેલા છે। જુઓ મિત્રો, વાતો કરતા હતા ને એવામાં જીગરભાઈ દિલીપભાઈ કે તમારે તો વાતો કરવાથી આમ કોઈ નહીં, પણ મારે કામ ધંધો છે એટલે એ વધી જાય કામ ધંધે ને વાતો કરવાનું મેલું પડતું। અને આ બાજુ જુઓ, વિના કાકો કે વાતામાંથી કઈ મળે એમ નથી, મેં કરી કે વાહ કઉ પગાડ્યા તો ખાવા કંઈક પાડશે, તો હવે પોતી હેડ્યા છે કઉ લઈને ઘરી। જુઓ મિત્રો કેવા વાંચતા દાયરા છે, વાતો પડતા કરતા દાયરા છે। અને આ બાજુ જુઓ, આ છે ભાઈ પંચરિયા વાળા, વાતોના બહુ શોખીન। આ ભાઈ જુઓ મજાથી મજા છે। અને હવે કર્યું છે આ જીગરભાઈની ગાડીને રેડિયો કરવાનું ચાલુ। જુઓ મિત્રો કેવી રીત લગાવે છે, ક્યાંથી જુઓ, આ પણ આવડવાનું નથી, પણ આ તો ખાલી એમ કે જુઓ તો ખરી કામ જેવું કરે છે। જુઓ પટ્ટો જેવો પકડે છે, સી ટાઈપનો સોટાડે છે। આમાં પાછી એક જાતે જજમાટ તો ઘણી હોય છે, કારણ કે ચાઈ હવા બીજી રહી જાય વળે ખોટું લાગે। પણ જુઓ જેવા આડા પડીને મથેરા છે। અને જુઓ મિત્રો જેવું મસ્ત લાગે છે, આમ રેડિયમ કરાવેલું હોય ત્યારે તો આમ રેડી જ લાગે છે। જો આ બાજુ દિલીપભાઈ પણ આમ મોઢું તાચીને મથેરા છે। અને મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે થોડોક વધારે, કારણ કે 2 વાગવા આવ્યા છે અને અમારે હવે લાગી હતી ભૂખ એટલે અમે હવે નીકળી ગયા ઘરે। જો મિત્રો ગાડીમાં કેમેરો મારો ફૂલ એચડી લગાવેલ છે, જેવો એકદમ ચોખ્ખું દેખાય છે। જો પેલું કૂતરું જેવું દેખાય, અંદર દેખાય તમને? મને તો શું દેખાય, પણ તમને દેખાતું હોય તો કોમેન્ટ કરજો। અને અમે હવે અહીંયાથી નીકળી ગયા, પાછા હાઈવે ચડી ગયા। હાઈવે વાળા છો। જો આ બાજુ આજુમાં રેડિયમ છે, કોઈ આવો તો એ બાજુ છે એમ। અને અમે હવે વાળા છો કરી। અને આ બાજુ જુઓ મિત્રો, આ પુલે જવા માટે આ બાજુ હાલતો ગાડી જાય રહી એ બાજુ, કેમ કે પુલે ચડવા માટે એ બાજુનો રસ્તો છે, પણ અમારે પુલ અમુક જવાનું નતું એટલે અમે કરી વળતી। અમારે જવાનું છે કરહામાં, એટલે અમે દાડા કરહામાં। અને પહોંચ્યા અમે બાપુ ચોકડીએથી હટી ગયા પાછા સ્ટેશન વાળા રોડે। સ્ટેશન વાળા રોડ માં દાડા બજારમાં જાય છે એટલે સ્ટેશન નહીં જતો। અને પાછા અમે પહોંચી ગયા છે ફાટકે। જો મિત્રો ફાટકે જે પેલા આગળના ભાગમાં જે ડબ્બો હમણાં જાતો તે પાછું આવ્યું એન્જિનો। અને જુઓ મિત્રો અમે વાડી પાછા કે 4 ખુલે છે, અને હવે મિત્રો ખુલાઈ ગયો છે। અમે દાડા છે હવે ઘરે, અને અમે હવે કરારા છે ફાટક પાર। જુઓ સાધન ને ઓલી બાજુ પુલ છે, તો આ બાજુ મારે ભીડ થોડીક વધારે હોય છે। અને જુઓ મિત્રો આ પડ્યું છે એન્જિન પડ્યું છે ને હવે લાગે લગાવવાનું છે, ડબ્બા પડ્યા અહીંયા। અને જુઓ મિત્રો બાજુવાળા બાઇક લઈને ગયા। જુઓ મિત્રો કેટલી ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે। અને આ બાજુ જુઓ મિત્રો, આ છે રેલગાડીના પાટા, તમે જોયા હોય તો, ના જોયા હોય તો બતાવી ગયું। અને સામે છે રેલવે સ્ટેશન। અને અહીંયાથી અમે હવે નીકળી ગયા કરહામાં નીકળી ગયા। અને હવે જુઓ મિત્રો અમે પહોંચવાયા છે સરવણદીન કરહા, પહોંચી ગયા છે સરવણદીન કરી। આ છે સરવણદીનું ઘર। જો મિત્રો આપણે ગેટ ખોલી દીધો છે, અને ગાડી હવે પાર્કિંગ કરેલા છે। ગાડી મેળવા માટે જગ્યા સારી છે, જુઓ ગાડી પાર્કિંગ કરી નાખી છે। અને સરવણદી હવે કે જો વલજી પડ્યા સાફ સફાઈ કરવા માટે, કેવા મહેરા પાછા જેવા કાંઈ હમણાં વાંકા પડીને જોવા, હા જબરદસ્ત કહો છો। આવા નવા દેશી બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।